સોડા સાથે મિની બ્લોગની શરૂઆત અને અમારે જવાનું છે બહાર અમારા ઘરે. જો બસની વાટે ઊભા રહી ગયા સીવી તો અત્યારના તો 2 માં 10 મિનિટની વાર છે ને જો બસ મળી ગઈ. મસ્ત બસ જર્ની કરવામાં આવે તો મજા જ. રસ્તામાં ટ્રેક્ટરનો શોરૂમ આવી ગયો. એલફિલ ટાવરનો નાનો ભાઈ જોઈ લ્યો. આવી 10-12 બિલ્ડિંગો તો હું લઈ લઉં પણ પૈસા જ નથી. દેખાવા માંડી ગાંડી ગીર એટલે આવી ગયું જુનાગઢ. ત્યારે જો આવી ગયું છે જેતપુર. વીરપુરમાં હોલ્ટ પડ્યો છે. વીરપુરમાં હોલ્ટ હતો ને ભૂખ લાગી હતી, પફ ખાઈ લીધો. તો વીરપુર પછી જો ગોંડલમાં બસ આવી હતી. રાજકોટની બહાર બસ નીકળી ગઈ છો. તો અત્યારના જંગલ ચાલુ થઈ ગયું છો. તો અત્યારે બસોનો હોલ્ટ પડ્યો છે અને હોલ્ટમાં જો 5-10 મિનિટ માટે બધા બહાર ગયા છે અને વિછિયામાં બસ ઊભી છે. વિછિયા છે ને અત્યારના અમારું સિટી આવ્યું છે બોટાદ. તો ફાઇનલી અત્યારે બસમાંથી ઉતરી ગયા છે. ઘરે મમ્મીને રાંધવું નહીં એટલે જો મંચુરિયન ખાવા આવતા રહ્યા. હવે છે ને મંચુરિયન ખાઈને હોઈ જાવી. ત્યાં ફૂલ બ્લોગ જોવો હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી